जय जवान जय किसान। मित्रों, आज ऑर्गेनिक खेती पद्धति सिस्टम વિશે માહિતી આપવા માંગુ છું। મારું નામ ગોવિંદ રામજી માલા। હાલમાં જે તસવીર તમે જોઈ રહ્યા છો, ગામ સોંદડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ગોહિલ જસુભા ભાણભા ગામ સોંદડી પોતે 3 વર્ષથી ઓર્ગેનિક 100% ખેતી કરે છે। તો તેમની પાસેથી માહિતી મળતી અનુસાર તે ખેડૂતો મિત્રે એવું જણાવ્યું છે કે ઓર્ગેનિક ખેતી તો આપણે કરીએ છીએ, પણ એની સાથે સાથે ટેકનોલોજી સાધનોનો આપણે જો ખેતીની અંદર ઉપયોગ કરીએ તો વધારે છોડ સારો રહે અને વધારે ઉત્પાદન આપી શકે છે। તો તેમની પાસે જે પાવર વીડર મશીન છે, તેમનું કિંમત માત્ર 35 થી 40 હજાર રૂપિયા છે। અને માહિતી જાણવા મુજબ કે મશીનની વજન માત્ર 80 કિલોમીટર છે, એટલે કે નજીવો વરસાદ હોય તો તમે પણ ચલાવી શકો છો, બહુ વરસાદ હોય તો પણ ચલાવી શકો છો। બીજું, પાવર વીડર મશીનની ખાસિયત એ છે કે શેઢા સુધી, માને કે જ્યાં સુધી તમારી જમીન છે, છોડ છે, ત્યાં સુધી તમે પાવર વીડરથી ખડ છે, બિનજરૂરી ઉપયોગી જે તત્વો છે, ખડ છે, બિયારણ છે, એનો નાશ કરે છે। આપ જે જોઈ રહ્યા છો એ શાંતિપૂર્વક તમે જોઈ રહ્યા છો। અને 80 કિલો વજન છે એટલે ખ્યાલ છે આપણને ખેતીમાં બહુ કુંદાણ થતું નથી। અને ઓછા વરસાદે અથવા બહુ વરસાદ હોય તો પણ આ મશીનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। અને આ મશીન પેટ્રોલથી ચાલે છે, એટલે અંદાજિત જો સારું ખેતર હોય તો એક પેટ્રોલની અંદર 3 થી 4 વીઘા સુધી મશીન કામગીરી આપે છે। એ ખેતીને આધારિત છે બધી વસ્તુ, એવું મને માહિતી મળવા મળી છે। તો સરસ ઓર્ગેનિક ખેતી કરે છે તે મિત્રો ખાસ પાવર વીડર મશીન મેળવી લેજો। અને એનાથી આજુબાજુ ગામના વિસ્તારમાં કદાચ પાવર મશીન મદદથી ખેતી કરતા હોય ખેડૂત મિત્રો, તો એની અવશ્યમાં આવી માહિતી તમે લેજો। કોઈ જસુભા ભાણભા તો છેલ્લા 3 વર્ષથી તમામે તમામ શાકભાજીથી લઈ અને તમામ ખેતી ઉત્પાદનની સાધનો છે, ખેતી વિસ્તાર ઓર્ગેનિક ખેતી કરે છે એ સારું એનું રિઝલ્ટ છે। અને પોતે 2 ગાયો રાખે છે, એટલે એક પણ રૂપિયાઓ ખર્ચ એને દવામાં નથી આવતો। અર્કમાંથી, વનસ્પતિ વૃક્ષમાંથી પોતે છંટકાવની દવા બનાવે છે, અને તે ઉરિયાન ડીએપીનો તે નાશ કરી અને ગાયના શાણમૂત્ર ગૌમૂત્રથી એવી રીતે પોતે બનાવે છે। એટલે ખેતીમાં એક પણ રૂપિયો બિનજરૂરી એનો થતો નથી અને સારી એવી આવક છે। ઉત્પાદનની દૃષ્ટિએ ગણીએ તો એક મોંઘી ખેતી છે એ સરવાળે ઓર્ગેનિકથી સસ્તી પડી છે, એવું જસુભાઈ એમને જણાવ્યું છે કે શરૂઆતમાં ભલે ઉત્પાદન ઓછું આવે પણ ખર્ચ બહુ જ ઓછો આવે, કે નહીં તમે ઘરે બેઠા પણ કરી શકો છો। કુદરતી વૃક્ષ છે, એમાં તમે છંટકાવની દવા બનાવી શકો છો, તો કોઈ ખર્ચ લાગતો નથી। ઘરે 1 થી 2 ગાયો હોય તો ગૌમૂત્ર શાણથી તમે ખાતર સારું એવું બનાવી શકો છો, તો એનો પણ 1 રૂપિયો ખર્ચ લાગતો નથી। અને ગણતરીની દિસ્તોમાં આજે આગામી દિવસે ને દિવસે ખેતી મોંઘી થતી જાય છે, તો એને બચાવવા માટે તમે ઓર્ગેનિક ખેતી કરો। અને બીજું, ઓર્ગેનિક ખેતી સિસ્ટમથી પાછા અળસિયા છે, જીવજંતુ જે પાકને ઉપયોગી છે, જે નાશ પામી રહ્યા છે મોંઘી દવાથી, વિલાતી દવાથી, એ પરિપક્વ પાછા ઉત્પન્ન થશે તો ખેતીની ફળદ્રુપતા વધશે અને ખેતી મજબૂત બનશે। અને 5 વર્ષ ઓર્ગેનિક ખેતી કર્યા પછી 1 પણ રૂપિયાનો ખર્ચ વગર સારી એવી ખેતી કરશે, કારણ કે અળસિયા થશે તો ખેતીનો જમીનનો ઉપદ્રવ વધશે, જમીનનો ઉપદ્રવ વધશે તો ખેતીનું ઉત્પાદન પાક વધશે। એ દરેક મિત્રોને એ જસુભા તરફથી બ્રાહ્મણ છે કે ધીમે ધીમે તમે ઓર્ગેનિકની શરૂઆત કરો, તો જ તમે ખેતી કરી શકશે અને ખેડૂત પણ બચી શકશે। આ મોંઘવારીના દિવસોમાં ખેતી દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે, એના માટેનો સરળ ઉપાય છે। અને આ ઉપાય જે ખેડૂત મિત્રો વહેલા બનશે એની ઘરની પરિસ્થિતિ સુધરશે, અને ઘરની પરિસ્થિતિ સુધરશે એ 100% ખેડૂતો મિત્રોના બાળકો સારી સ્કૂલમાં ભણી શકશે, સારું સ્તર લઈ અને આગળ પણ પોતે સારી પોસ્ટમાં જોબ કરતા હશે। અને ખેડૂતો મોંઘવારીના હિસાબે પોતાના બાળકોને પૂરું શિક્ષણ પણ આપી શકતા નથી, કારણ કે એક બાજુ શિક્ષણનો માર અને બીજું બાજુ ખેતીનો માર હોય છે। એ ખેડૂત દિન પ્રતિદિન કંગાળ બનતો જાય છે। આની અસર પોતાના બાળકોમાં પણ આપણને જોવા મળશે। આપ સૌને ખ્યાલ છે ખેડૂતના બાળકો તો ઓછા ભણેલા હોય છે, ભણાવવાના હોય છે, પણ ઘરની પરિસ્થિતિની હિસાબે, ખેતીના ધંધાના હિસાબે ખેડૂત મિત્રો ભણાવી શકતા નથી। ઓર્ગેનિક ખેતી ધીમે ધીમે તમે શરૂ કરશો, બિનજરૂરી ખર્ચા ઓછા થશે તો ખેડૂતના બાળકો ભણી શકશે, સારા એવા આઈપીએસ અધિકારી બની શકશે, એમડી ડૉક્ટર પણ બની શકશે। ઘરની અંદર શિક્ષણ આવશે એટલે 100% આપણું આર્થિક સ્થિતિ સુધરશે। ઓર્ગેનિક ખેતીની આ બધી તાકાત છે, એટલે ખાસ મિત્રો નોંધ લેજો। મારા ખેડૂત મિત્રોનો ખાસ ભલામણ છે કે ધીમે ધીમે તમે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરો, કે જેથી કરી કે તમે સદ્ધર બની શકો, કોઈની લાસારી ન રહે,
અને તમારો જે વેસ્ટ ટાઈમ છે એ મને બેસ્ટ બનાવી શકો, કારણ કે સમય તમને મળ્યો છે તો સારા એવા વૃક્ષ કાપી અને તમે એમાં દવા બનાવી શકો છો. તો સારું એવું ગૌમૂત્ર એકત્રિત કરી અને સારું એવું તમે જે છાંટવાની દવા છે એ બનાવી શકો છો, નાખવાની જે દવા છે એ પણ બનાવી શકો છો. છોડ થતું પણ હશે, એ છોડને ક્યારેય પણ ગ્રાસ પડતો નહીં આવે, ક્યારેય તમે જોશો પાંદડા સુકાતા નહીં હોય. આપ તમને વિડીયોમાં જોઈ શકો છો જે જસુભાનો કપાસના છોડ છે એ માત્ર 25 દિવસના છે, માત્ર મહિનાના પણ નથી, માત્ર 25 દિવસના છોડ. આ ઓર્ગેનિક ખેતીની તાકાત છે. અને આ પાવરીનું મશીન તાકાત એ છે, એકવાર રાખીને બીજી બાજુ હોય છોડની, માત્ર છોડની બાજુમાં ખડ રહેશે. બિનઉપયોગી જે બિયારણ છે એ છોડની બાજુમાં રહેશે, બાકી તમામે તમામ પાવર મશીનથી એક પણ બિયારો રહેતો નથી. અને તમે મન પડે ત્યારે એને ચલાવી શકો છો. એટલે છોડો જ માત્ર તમારે સાફ કરવાના રહેશે, એટલે નિંદામણ તમને સસ્તું પડશે. દરેક મિત્રો આવું ઓર્ગેનિક ખેતી કરવી પડે. આવું જસુભા ભાણપા ગામ સોંદડીનું એ માહિતગાર છે, અને ખેડૂત મિત્રોને પણ ભલામણ છે કે દરેકે દરેક ઓર્ગેનિક ખેતી ઉતરે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.